ઘણા દિવસો પછી આજે પૂજા બાજુના ગાર્ડનમાં વોક કરવા ગઈ. થોડી વાર ચાલ્યા પછી બાજુના એક બાકડા પર બેઠી. એટલામાં એક એની જૂની ફ્રેન્ડ મીના મળી ગઈ. બંને આટલા વર્ષો બાદ મળ્યા બહુ ખુશ થયા. પૂજાએ મીનાને પોતાના ઘરે બેસવા આવવા કહ્યું. સાંજે મીના પૂજાના ઘરે બેસવા ગઈ. પૂજાને 22 વર્ષનો એક દીકરો હતો. દીકરાએ 2 હાથ જોડી વિનમ્ર ભાવે મીનાને પગે લાગતા કહ્યું, જય શ્રી કૃષ્ણ આંટી. અને પછી મમ્મી સામું જોઈને કહ્યું, મમ્મી હું ઘરનો સામાન લઈ આવું છું, અને થેલો લઈ બજાર તરફ ગયો. મીનાએ પૂજાને કહ્યું, પૂજા તારો દીકરો આજકાલના જમાનાનો નથી લાગતો. પૂજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ? મીનાએ કહ્યું, આજકાલના છોકરા અને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહે એમ? દૂરથી હાય આંટી કહી દે ને તો આય બસ છે. ઘણા છોકરાઓ તો વડીલો સાથે વાત પણ ના કરે. એને તો એની ઉંમરના છોકરા સાથે જ ગમે. પૂજાએ કહ્યું, સાચું કહ્યું મીના, આજકાલ આ ચલણ હું પણ જોઉં છું, અને એટલે જ અમે અમારા દીકરાને પહેલેથી જ સંસ્કૃતિ સાથે જોડીને રાખ્યો છે. મોડર્ન કહેવાવા માટે લોકો ભારતીય પરંપરાને અવગણે છે. આવા લોકો મારા પતિને પણ પસંદ નથી, અને એટલે જ અમે લોકો બધા જ તહેવારો લોકો સાથે વાણી વર્તન વ્યવહાર બધું જ ભારતીય રીતે કરીએ છીએ. દૂર રહેતા અમારા બધા જ સંબંધીઓને મહિનામાં એકવાર ફોન કરી લઈએ છીએ, અને ક્યારેક સહપરિવાર એમને મળવા જઈએ છીએ. સૌને યથા યોગ્ય સન્માન પણ આપીએ. હવે છોકરાઓ તો એ જ શીખે ને જે મા બાપ કરતા હોય. મીનાએ કહ્યું, અમે લોકોએ એ જ ભૂલ કરી. છોકરાઓને તો મોડર્ન જ બનાવશું, છોકરાઓને તો મોડર્ન જ બનાવીશું. અને જો મોડર્ન બનાવવાના ચક્કરમાં એક નમસ્તે કરવાનું પણ ના શીખવ્યું. મોંઘી મોંઘી વસ્તુઓની જીદ કરે તો ગમે એમ કરીને પૂરી કરી દઈએ. ઘરના કામમાં તો ક્યારેય મદદ કરવા જ ના દીધી. સગા વાલાઓના ઘરે તો ક્યારેય લઈ જ ના ગયા, કારણ કે એમને ત્યાં જવું પસંદ ન હોય. મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયા જેણે જોઈ છે. ભણવાનું પૂરું થયું એટલે જોબમાં લાગી ગયા. પોતાના સિવાય એને કોઈની ફિકર નથી. આજે ઘરના કામમાં પણ કોઈ જ રુચિ નહીં. તારો દીકરો પણ જોબ કરતો હશે ને? પૂજાએ કહ્યું, હા, જોબ પણ કરે છે, અને સાથે સાથે ઘરના કામ પણ કરી આપે. બજારમાંથી દૂધ શાકભાજી લઈ આપે, મમ્મી પપ્પાની દવાઓ સમયસર લઈ આપે, સમયસર દવા લીધી કે નહીં એનો પણ ખ્યાલ રાખે. મીનાએ આશ્ચર્ય સાથે કહ્યું, શું એ તમારો આટલો બધો ખ્યાલ રાખે? વિશ્વાસ જ નથી આવતો કે આજના જમાનામાં પણ આ પોસિબલ છે. મારા છોકરાને તો ખબર સુદ્ધા નથી હોતી કે મમ્મી પપ્પા કઈ દવા લે છે અને શું કામ. મીના થોડી વાર તો જાણે ચૂપ જ થઈ ગઈ, અને પછી કહ્યું, આ બધું કેવી રીતે શક્ય બન્યું, મને પણ જણાવ. ત્યારે પૂજાએ કહ્યું કે મારા મમ્મી પપ્પાએ મને જે સંસ્કારો આપ્યા એ જ સંસ્કારો મેં મારા દીકરાને આપ્યા. મારા પતિએ મને કહ્યું હતું કે ઘરના કામો સિવાય બાળકને સંસ્કાર આપવામાં તારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે, અને મેં મારા દીકરાને પરિવાર અને સંસ્કૃતિ સાથે જોડેલો રાખ્યો છે. અને એનું જ આજે આ પરિણામ છે કે મારો દીકરો આટલો સંસ્કારી અને અમારી કાળજી રાખનાર બન્યો. મીના તો બસ મનમાં દીકરાને મોડર્ન બનાવવાની પોતાની લાલસા વિશે વિચારતી રહી ગઈ, અને મનમાં અફસોસ કરતી રહી ગઈ. મિત્રો, બાળકોને મોડર્ન બનાવવા સારી વાત છે કે જેથી આજના જમાના સાથે કદમથી કદમ મિલાવી શકે, પરંતુ એના માટે સંસ્કૃતિનો ભોગ આપીને નહીં, કારણ કે એના પરિણામો ઘણા અઘરા આવી શકે. શું તમારે પણ તમારા બાળકોને મોડર્ન બનાવવા છે કે સંસ્કારી? તમારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.